તો કેમ છો મિત્રો, બધા મજામાં જ હશે ને મજામાં જ રહેવાનું। તમને લાગતું છે કે તમે આ સવારમાં ખાડો શું કામ પાડો છો? તો મિત્રો, વાત જ એવી છે કે ખાડો પાડવાનું કંઈક કારણ છે। એ કારણ છે કે અમારો બકરો છે ને તે મરી ગયો છે, એના માટે ખાડો પાડીએ છીએ। ને સવારમાં જાણે શું થયું છે ને ખબર જ ના પડી, અચાનકથી જ મરી ગયો, તો એના માટે ડાબા માટે ખાડો પાડીએ છીએ અમે। અને મિત્રો, વરસાદના દાડામાં તો 2-3 ફૂટ ખોટતા જ પાણી આવી ગયું। મિત્રો જોઈ શકો છો, આમાં તો આપણે વરસાદમાં જો 2-3 ફૂટમાં જ પાણી આવી ગયું છે, એટલું બધું પાણી અંદર ભરાઈ ગયું છે। તો મિત્રો, આ છે આપણો બકરો અને આના સવારમાં શું થયું, મરી ગયો છે, એટલા માટે આપણે ખારું મીઠું થોડુંક નાખી દીધું છે ને એને ડાબી દઈએ। અને બીજું બી ખારું મીઠું આપણે ઉપર નાખવાના જ છે, કારણ કે એનાથી એની શરીર જલ્દી ઓગળી શકે છે ખારા મીઠાથી, એના માટે આપણે ખારું મીઠું નાખી દઈએ। 2-3 પેકેટ તો વણીએ જ છે, તો નાખી દઈએ ખારું મીઠું। ને આ છે આપણું ટોમેડું અને આના પગમાં વાગ્યું છે, કારણ કે જાણે શું થયું છે, આ પગ એનાથી ચલાતું નહીં, આપણે એને થોડું દબાવીએ, થોડું સોળ્યું હતું એટલે ચાલે છે થોડુંક। તો ફટાફટ આપણે ડુંગળી વાળી દઈએ, તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। આપણે ડુંગળી વાળી દઈએ। ફટાફટ આપણે સોયાબીન બી અંદર બોર દઈએ, પાણી બી અંદર નાખી